ચાલો વિદ્યાર્થી મિત્રો, નૂતન જ્ઞાન સત્રમાં આપ સૌનું સ્વાગત છે. હું છું મેહુલ બારૈયા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેલેન્ડરનો ભાગ 2 બરાબર કેલેન્ડરની સંભાવના એના વિશે આપણે સમજવાનું છે. પહેલો પ્રશ્ન છે, કોઈ પણ સામાન્ય વર્ષમાં 53 વખત સોમવાર આવવાની સંભાવના. કેટલા વર્ષમાં? કોઈ પણ સામાન્ય વર્ષમાં 53 સોમવાર. હવે સામાન્ય વર્ષ હોય એમાં કેટલા દિવસો હોય? તો કે 365. બરાબર. હાલો, સોમવાર છે કેટલા દિવસે આવે? તો કે 7 દિવસે. એટલે આને 365 ભાગ્યા કેટલા કરશું આપણે? 7. 7 દિવસમાંથી કોઈ પણ એક સોમવાર હશે. બરાબર. તો 7 નો ઘડિયો બોલતું જવાનું. આ 365 ને ભાગવાના છે. તો કે 7 પંચાને કેટલા ક્યાં? 35. તો કે 6 માંથી 5 ગયા એટલે 1, 3 માંથી 3 જાય એટલે 0, ઉપરથી ઉતાર્યા 5. બરાબર. ચલો પાછા 7 દુ ને 14. કેટલા વધ્યા અહીંયા? 1. તો અહીંયા જે 1 વધે છે, બરાબર, અહીંયા શું વધે છે? 1 દિવસ વધારાનો વધ્યો એટલે 1 એના છેદમાં કેટલા? 7. તો સામાન્ય વર્ષમાં 53 વખત સોમવાર આવવાની સંભાવના કેટલી? 1/7. એટલે ઓપ્શન આપણો એ. કોઈ પણ સામાન્ય વર્ષ કે એમાં સોમવારની જગ્યાએ કોઈ પણ વાર હોય, મંગળવાર હોય, બુધવાર હોય, ગુરુવાર હોય, શુક્રવાર હોય, શનિવાર હોય, રવિવાર હોય, બરાબર. તો શું સંભાવના આવશે? હંમેશા 1/7. શેમાં? સામાન્ય વર્ષમાં સોમવાર 53 વખત આવવાની સંભાવના. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો. કોઈ પણ લીપ વર્ષ, જો હવે અહીંયા પાછું કયું વર્ષ આવ્યું છે બીજા પ્રશ્નમાં? તો કે લીપ વર્ષ. કોઈ પણ લીપ વર્ષમાં 53 વખત સોમવાર આવવાની સંભાવના. કોઈ પણ લીપ વર્ષમાં 53 વખત સોમવાર આવવાની સંભાવના. બરાબર. તો લીપ વર્ષ હોય એમાં કેટલા દિવસો હોય? તો કે 366. એક દિવસ કેવો હોય? સામાન્ય વર્ષ કરતા વધારે. 366 ભાગ્યા કેટલા? તો કે 7. ભાગ્યા કેટલા? 7. 7 પંચાને 35. કેટલા? 35. 36 માંથી 35 ગયા એટલે વધ્યા 1, ઉપરથી ઉતાર્યા 6. 7 દુ 14. 14 માંથી 6 જાય એટલે કેટલા વધ્યા? 2. તો અહીંયા કેટલો વધારો છે? 2. તો 2/7 કેટલા? 7. આ સંભાવના થાય. શેમાં? લીપ વર્ષમાં 53 વખત સોમવાર આવવાની સંભાવના. હવે તમને અહીંયા મંગળવાર પૂછે, બુધવાર પૂછે, ગુરુવાર પૂછે કે શુક્રવાર પૂછે અથવા શનિવાર પૂછે, જવાબ શું આવશે? લીપ વર્ષમાં 2/7. અને સામાન્ય વર્ષ હોય તો જવાબ શું આપણે આવશે? 1/7. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળનો પ્રશ્ન ઉપર. હવે જો ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રોને NMS ની પરીક્ષા આપવાની હોય છે, તો એના માટે આપણે સ્પેશિયલ NMS પરીક્ષા માટે આ પુસ્તક બનાવ્યું છે, જેની છાપેલી કિંમત છે 350 રૂપિયા. બરાબર. તમને દરેક વિદ્યાર્થી મિત્રોને આ પુસ્તક 190 રૂપિયામાં આપવામાં આવશે. બરાબર. આ પુસ્તક મેળવવા માટે આ નંબર ઉપર તમારે સંપર્ક કરવાનો છે, 9099 97 97 70. બરાબર. હવે માનો કે તમે NMS પરીક્ષા સાથે જ્ઞાન સાધનાની પણ પરીક્ષા તમારે દેવાની હોય છે, તો આ બંને માટે અલગ પુસ્તક લેવાની જરૂર નથી. બરાબર. એની માટે સંયુક્ત પુસ્તક તમારા માટે બનાવી નાખેલું છે, NMS પ્લસ GSSE. બરાબર, કોમ્બો, જેની કિંમત છે 430 રૂપિયા, પણ તમારે 430 આપવાના નથી, તમને મળવા પાત્ર છે 315 રૂપિયામાં. એની માટે સંપર્ક માટેનો નંબર અહીંયા છે 9099 97 97 70. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવે છે? ચલો આગળ. કોઈ સામાન્ય વર્ષ, કેવું વર્ષ કીધું? સામાન્ય વર્ષ સોમવારે શરૂ થતું હોય તો તે વર્ષના અંતિમ દિવસે કયો હોય? હવે આગળના ભાગમાં આપણે ભણી ગયા. બરાબર. દાખલા તરીકે 1 જાન્યુઆરી સામાન્ય વર્ષ કીધું, તો 1 જાન્યુઆરી કયો વાર છે? સોમવાર. કયો વાર છે? સોમવાર. તો અંતિમ દિવસ એટલે કોણ થાય? 31 ડિસેમ્બર. કોણ થાય? 31 ડિસેમ્બર. કયો વાર હશે? તો જે સામાન્ય વર્ષ હોય એમાં તમે જો સામાન્ય વર્ષમાં જે વાર શરૂ થતો હોય, જે દિવસથી શરૂ થતો હોય, બરાબર, દાખલા તરીકે સોમવાર છે, તેનો અંતિમ દિવસ પણ કોણ હોય? તો કે સોમવાર હોય. કોણ હોય? સોમવાર હોય.
ઓકે વિદ્યાર્થી મિત્રો, શેમાં? સામાન્ય વર્ષમાં. શેમાં? સામાન્ય વર્ષમાં. તો વર્ષના અંતિમ દિવસે કયો વાર હોય? તો કે સોમવાર હોય. ઓપ્શન એ. ઓકે, ખ્યાલ આવે છે? કોઈ લીપ વર્ષ, જો લીપ વર્ષ આવ્યા, શું લીપ વર્ષ? દાખલા તરીકે આપણે જોઈએ, આ કેવું વર્ષ મેં કીધું હતું? સામાન્ય વર્ષ. કેવું વર્ષ? સામાન્ય વર્ષ માટેની થિયરી હતી. હવે આપણે જોઈએ લીપ વર્ષ. કોના માટે? લીપ વર્ષ. બરાબર. તો લીપ વર્ષમાં હોય, દાખલા તરીકે 1 જાન્યુઆરી સોમવાર છે લીપ વર્ષ માટે. શું? સોમવાર છે. તો 31 ડિસેમ્બર એટલે અંતિમ દિવસ છે ને, 31 ડિસેમ્બરે કયો વાર થાય? તો કે સોમવારની બદલે એક દિવસ વધારી દેવાનો, એટલે શું થાય? મંગળવાર. કયો વાર થાય? મંગળવાર થશે. કયો વાર થશે વિદ્યાર્થી મિત્રો? મંગળવાર. ઓકે, ખ્યાલ આવી ગયો? ચલો, એવો જ પ્રશ્ન જો અહીંયા છે, કોઈ લીપ વર્ષ બુધવારે હોય, દાખલા તરીકે 1 જાન્યુઆરી. જો આ સમજવા માટે આપણી તારીખ છે 1 જાન્યુઆરી, બુધવાર છે. કયો વાર છે? બુધવાર. લીપ વર્ષ છે. કયું છે? લીપ વર્ષ. બરાબર. બુધવારે શરૂ થતું હોય તો વર્ષના અંતિમ દિવસે, તો અંતિમ દિવસ કોણ થાય? તો કે 1 ડિસેમ્બર. શું થાય? 1 ડિસેમ્બરે. કયો વાર હોય? તો આપણે એક દિવસ વધારવાનો હોય, તો બુધવારમાં શું કરશું? એક દિવસ વધારો તો ગુરુવાર. અને આ એક દિવસ કયો વધે છે? તો કે 29 ફેબ્રુઆરી. કયો? 29 ફેબ્રુઆરીનો આ એક દિવસ વધે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો. 1 જાન્યુઆરી 2016 ના રોજ શુક્રવાર છે. કયું? 1 જાન્યુઆરી 2016 ના રોજ કયો વાર છે? શુક્રવાર છે. કયો વાર છે? શુક્રવાર. તો 1 જાન્યુઆરી 2017 ના રોજ કયો વાર હોય? હવે જો તારીખ એની છે, સાલ ખાલી બદલાણી. તારીખ એની છે, ખાલી શું બદલાણી છે? સાલ બદલાણી. બરાબર. હવે આપણે થિયરી શીખ્યા હતા. શું થિયરી શીખ્યા હતા? તો કે પહેલા તો જોવાનું, આ 2016 કેવું છે? તો કે લીપ વર્ષ છે. કેવું છે? લીપ વર્ષ. બરાબર. 2016 થી શરૂ કરીને ક્યાં સુધી? 2017. પણ કઈ તારીખે? 1 જાન્યુઆરી સુધી. તો આમાં 29 ફેબ્રુઆરી આવી ગયેલી છે. બરાબર. કઈ ફેબ્રુઆરી આવી ગયેલી છે? 29. એટલે આપણે જોઈએ આગળની થિયરી પ્રમાણે 1 જાન્યુઆરી 2016 શુક્રવાર. કયો વાર? શુક્રવાર. તો અંતિમ દિવસ કોણ થાય? તો કે 31 ડિસેમ્બર. કોણ થાય? 31 ડિસેમ્બર 2016. કયો થાય? તો આ બે લીપ વર્ષ છે, તો શુક્રવારની બદલે અહીં શું આવશે? શનિવાર. શું આવશે? શનિવાર. કેમ? તો કે એક દિવસ વધી જાય. ઓકે. હવે 31 ડિસેમ્બર પછી કયું વર્ષ આવશે? તો કે નવું વર્ષ. 1 જાન્યુઆરી શું થઈ જાય? 2017. શનિવારની બદલે કયો વાર થઈ જશે? રવિવાર. કયો વાર થઈ જાય? રવિવાર થઈ જાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો લીપ વર્ષ માટે સાચું છે એટલે આમાં આવશે જવાબ ડી, રવિવાર. ઓકે. જે નવા વિદ્યાર્થી મિત્રો છે એ આ વિડીયો જોતા છે, એની માટે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, અથવા આ નંબર ઉપર તમારા હાય લખીને મેસેજ કરવાનો છે. એટલે આ નંબરમાં મેસેજ કરશો એટલે ગ્રુપની લિંક તમને છે મોકલી દેશે, અને એમાંથી તમારે જોઈન થઈ જવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.